વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે મોનેરા વિશે વાત કરી, પ્રોટિસ્ટા વિશે વાત કરી. આજે આપણે માઇકોટા, સૃષ્ટિ માઇકોટા, ફૂગ વિશે વાતો કરીશું મિત્રો. તો આગળ વધીએ. સૃષ્ટિ માઇકોટા એટલે કે ફૂગ, ફંગસ. ફૂગના અભ્યાસને માઇકોલોજી એટલે કે ફૂગ વિદ્યા કહેવામાં આવે છે. ફૂગનો જે અભ્યાસ છે એને શું કહેવાય મિત્રો? માઇકોલોજી, ફૂગ વિદ્યા કહેવાય છે. આધુનિક ફૂગ વિજ્ઞાનના પિતા, આધુનિક ફૂગ વિજ્ઞાનના પિતા એટલે કે ફાધર ઓફ મોડર્ન માઇકોલોજી, એમનું નામ છે ડી બેરી. એ જર્મનના હતા, જર્મનીના હતા. ડી બેરી આધુનિક ફૂગ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે. મિત્રો, આ બધી ઓળખાણ જરૂરી છે. ભારતીય ફૂગ વિજ્ઞાનના પિતા, ઇન્ડિયન ફાધર ઓફ ઇન્ડિયન માઇકોલોજી, સર એડવિન જોન બટલર. નામ યાદ રાખજો, સર એડવિન જોન બટલર ભારતીય ફૂગ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે. તો મિત્રો યાદ રાખજો, ફૂગના અભ્યાસને શું કહેવાય? માઇકોલોજી, ફૂગ વિદ્યા. આધુનિક ફૂગ વિજ્ઞાનના પિતા ડી બેરી, જે જર્મનના હતા. ભારતીય ફૂગ વિજ્ઞાનના પિતા સર એડવિન જોન બટલર. યાદ રાખજો. આગળ વધીએ. ફૂગનો જે દેહ છે, એનું જે બોડી છે, ફૂગનો દેહ સુકાય એને કવક જાળ કહે છે. અને દોરી જેવા જે તાંતણા છે એને કવક સૂત્ર કહે છે. મિત્રો, અહીં આકૃતિમાં ધ્યાન આપજો. આ જે આખી રચના દેખાય છે, કવક જાળ, આ કવક જાળ અને એના તંતુ, કવક તંતુ, કવક સૂત્ર, કવક જાળ અને કવક સૂત્ર. તમે ફૂગને તો જોઈ હશે મિત્રો, અલગ અલગ પ્રકારની ફૂગ છે, એમાં પણ વૈવિધ્ય છે, ઘણું બધું વૈવિધ્ય છે, તે આજે આપણે અહીં સમજીશું. તો આગળ વધીએ. આ કવક જાળ, તંતુ, એની અંદર તમે જોઈ શકો છો અહીં કે કેટલીક પડદાવાળી રચના છે. કોઈ કોઈ જગ્યાએ પડદા છે, કોઈ કોઈ જગ્યાએ પડદા નથી, એટલે કે પડદા વિહીન અને પડદામય રચનાઓ છે. અહીં બીજાણુધાની છે, એમાંથી નીકળતા બીજાણુઓ અહીં તમને દેખાય છે. તો યાદ રાખજો, ફૂગનો જે દેહ છે ને શું કહેવાય મિત્રો? સુકાય, એને કવક જાળ કહેવાય છે. અને એના તાંતણાઓને, તંતુઓને કવક સૂત્ર કહે છે. આગળ વધીએ મિત્રો. એની જે કોષ દિવાલ છે, કોષ દિવાલ ફંગસ સેલ્યુલોઝની બનેલી હોય છે, એટલે કે કાઇટીન. ફંગસ સેલ્યુલોઝ એટલે કે કાઇટીન. વનસ્પતિમાં આપણે જોયું મિત્રો, વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ કોષની કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝની બનેલી છે. પણ અહીં જે છે મિત્રો, આની જે કોષ દિવાલ છે ફૂગની, એ ફંગસ સેલ્યુલોઝ એટલે કે કાઇટીનની એ બનેલી છે. ફૂગની વાત કરીએ કે ફૂગમાં હરિતકણ ગેરહાજર છે. હરિતકણ ગેરહાજર છે, માટે પોષણમાં એ વિષમપોષી છે મિત્રો. હરિતકણ, વનસ્પતિમાં હરિતદ્રવ્યની હાજરી છે, હરિતકણની હાજરી છે, માટે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે, માટે તેઓ સ્વાવલંબી છે. પણ અહીં શું છે? હરિતકણ ગેરહાજર છે, માટે તેઓ કેવા છે? વિષમપોષી છે. એની અંદર ઘણું બધું વૈવિધ્ય છે. કેટલાક પરોપજીવી છે, કેટલાક મૃતોપજીવી છે, કેટલાક સહજીવી છે. કેટલીક પરોપજીવી ફૂગની વાત કરીએ. પરોપજીવી તો એ જીવંત સજીવોમાંથી પોષણ મેળવે. કેવા સજીવોમાંથી? જીવંત સજીવોમાંથી એ પોષણ મેળવે. મોટાભાગે ચૂસક નામની રચના દ્વારા એ અવચૂષણ કરે, બીજા સજીવમાંથી તૈયાર દ્રવ્યોને ખેંચી લે છે મિત્રો. મૃતોપજીવી ફૂગની વાત કરું છું તો એ સડતા કાર્બનિક પદાર્થોમાંથી, મૃતોપજીવી એટલે કે મૃતદેહ, સડતો કાર્બનિક પદાર્થ, એમાંથી પોષણ મેળવે છે. કેટલાક સહજીવી છે. સહજીવી એટલે એવો આંતર સંબંધ જેમાં ફાયદાકારક સંબંધ છે. અહીં લાઇકેન્સ, વનસ્પતિના મૂળમાં માઇકોરાઇઝા, આ તમે નામ સાંભળ્યું હશે મિત્રો, માઇકોરાઇઝા અને લાઇકેન્સ. આ જે લાઇકેન્સ છે એ લીલ અને ફૂગનું સહજીવન છે.
અહીં લીલ અને ફૂગનો એવો આંતર સંબંધ કે જેની અંદર ફાયદાકારક રિલેશન છે, જેમાં લીલ જે છે એ ખોરાક તૈયાર કરે છે, ફૂગ જે છે એને રક્ષણ આપે છે. બંનેનો એવો આંતર સંબંધ, બંનેનો ફાયદાકારક સંબંધ, જેને આપણે લાઇકેન્સ કહીએ છીએ. અને અહીંયા માઇકોરાઇઝાની વાત કરી, મૂળ અને માઇકોરાઇઝા ફંગસ વચ્ચેનો જે સંબંધ છે એ પણ કંઈક એવો ફાયદાકારક જ સંબંધ છે. માઇકોરાઇઝા ફંગસ મૂળ તંત્રને વિવિધ દ્રવ્યોને શોષણ કરવામાં સરળતા કરી આપશે, જ્યારે એ મૂળમાં એને રહેવા દેશે. તો ટૂંકમાં બંનેને ફાયદો. તો સહજીવી, તો તમે જોયું અહીંયા કે પરોપજીવી, મૃતોપજીવી અને કેટલીક ફૂગ સહજીવી પણ હોઈ શકે છે. આગળ વધીએ છીએ. ફૂગમાં સંચિત ખોરાક ગ્લાયકોજન અને તેલબિંદુ સ્વરૂપે હોય છે. ગ્લાયકોજન અને તેલબિંદુ સંચિત ખોરાકની વાત કરીએ. ફરીથી વાત કરું, વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ થાય એટલે જે સંચિત ખોરાક છે તે મિત્રો સ્ટાર્ચ તરીકે સંચિત હોય. પણ ફૂગમાં તમે જોયું કે અહીંયા એ કેવા છે, વિષમપોષી છે, તો એ ગ્લાયકોજન અને તૈલબિંદુ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે છે. આગળ વધીએ. પ્રજનનની અંદર એમાં ઘણું બધું વૈવિધ્ય છે ને એના આધારે એના ઘણા બધા પ્રકારો પણ પડશે, તે આપણે આગળ જોઈએ. વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન. તો તમે નામ સાંભળ્યું છે મિત્રો, વાનસ્પતિક પ્રજનનમાં અવખંડન, કલિકા સર્જન અને ભાજન, આ વિવિધ પદ્ધતિઓ દ્વારા એ વાનસ્પતિક પ્રજનન કરે છે. અવખંડન, કલિકા સર્જનમાં આ ઉદાહરણ ખાસ તમે આ ફેમસ છે, નામ સાંભળ્યું હશે, સેકેરોમાઇસિસ. આ જે ફંગસ છે એ કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે. આગળ વધીએ. અલિંગી પ્રજનનની વાત કરીએ તો એમાં ખાસ જે છે બીજાણુઓ, સ્પોર ફોર્મેશન, બીજાણુઓ દ્વારા, અહીં આપણે આકૃતિમાં બતાવ્યું છે, બીજાણુઓ દ્વારા પ્રજનનની વાત આવે છે. આગળ વધીએ. લિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં અલગ અલગ રીત છે અહીંયા, એટલે 3 ફેઝ છે. તો જીવરસ સંયુગ્મન, કોષકેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ. મિત્રો જીવરસ સંયુગ્મન એટલે શું? તો કે બે લિંગી પ્રજનન કોષોના જીવરસના જોડાણને, બે લિંગી પ્રજનન કોષોનો જે જીવરસ છે એ જીવરસનું જોડાણ થાય એને શું કહેવાય મિત્રો? જીવરસ સંયુગ્મન. અને એ જ રીતે બે લિંગી પ્રજનન કોષોના કોષ કેન્દ્રના જોડાણને, બંનેના જ્યારે કોષ કેન્દ્રનું જોડાણ થાય ને શું કહેવાય? કોષ કેન્દ્ર સંયુગ્મન તરીકે ઓળખાય છે મિત્રો. ત્યારબાદ અર્ધીકરણ. અર્ધીકરણની વાત કરીએ તો એમાં દ્વિકીય ફલિતાંડનું અર્ધીકરણ થવાથી એકકીય બીજાણુનું નિર્માણ થાય છે મિત્રો. ફલિતાંડ કેવો છે? દ્વિકીય ફલિતાંડનું અર્ધીકરણ થાય અને એમાંથી એકકીય બીજાણુનું નિર્માણ થાય છે. તો આ 3 જે છે એ લિંગી પ્રજનનના અનુસંધાનમાં મિત્રો વાત છે. પ્રથમ જીવરસ સંયુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ. જીવરસનું જોડાણ, કોષ કેન્દ્રનું જોડાણ અને ત્યારબાદ અર્ધીકરણની વાત આવે છે. લિંગી પ્રજનનની મિત્રો ઘણી પદ્ધતિઓ છે. મેં તમને વાત કરી કે પ્રજનન, લિંગી પ્રજનનને આધારે ફૂગને આપણે વિવિધ જૂથમાં વહેંચીશું. તો અહીંયા કેટલીક પદ્ધતિઓના નામ મેં લખ્યા છે, ધ્યાન રાખશો. જન્યુધાની સંપર્ક, જન્યુધાની મૈથુન અને દૈહિક સંલયન. તો આ 3 પદ્ધતિઓના નામ યાદ રાખજો. ખાસ ફરીથી બોલું છું, લિંગી પ્રજનન પદ્ધતિઓના 3 નામ યાદ રાખશો. જન્યુધાની સંપર્ક, અત્યારે જ વાત કરી મેં અહીંયા થોડો વાર પહેલાં, જોઈ શકો છો. પુંજન્યુધાની અને અંડજન્યુધાની, આ બંનેનો સંપર્ક થશે, જીવરસનું સંયુગ્મન થશે, ત્યારબાદ કોષ કેન્દ્રનું સંયુગ્મન થશે, યુગ્મન થયું એટલે 2n, દ્વિકીય યુગ્મન, ત્યારબાદ પછી બીજાણુઓનું નિર્માણ થયું અને અંકુરણ થઈને કવક તંતુનું નિર્માણ થયું. મિત્રો કવક તંતુથી શરૂઆત થઈ હતી, કવક તંતુમાંથી નર અને માદા જન્યુધાની. તો અહીંયા જન્યુધાનીઓનો સંપર્ક થયો, જન્યુધાનીઓનો સંપર્ક થયો અને પ્રક્રિયા થઈ. અહીંયા પણ જન્યુધાનીઓ, અહીંયા જન્યુધાની હોય છે, અહીંયા જન્યુધાની દેહમાંથી ઉપસી આવે છે અને એ જન્યુધાનીઓનો મૈથુન ક્રિયા દ્વારા સંપર્ક થાય છે અને આ પ્રક્રિયા પછી સેમ થાય છે. ત્યાર પછી દૈહિક સંલયનની પ્રક્રિયા જે છે એના દ્વારા, ટૂંકમાં આ 3 વિવિધ લિંગી પ્રજનનની પદ્ધતિઓ દ્વારા અહીંયા
આ કવકતંતુનું ફરીથી નિર્માણ થાય છે મિત્રો. તો આનો સ્ક્રીનશોટ લઈને મિત્રો આને લખી દેવું. આગળ વધીએ મિત્રો. ફૂગનું વર્ગીકરણ. ફૂગના વર્ગીકરણની વાત કરીએ તો ફૂગને ફરીથી 4 વર્ગોમાં વહેંચવામાં આવે છે મિત્રો. ફાઇકોમાઇસેટિસ, નામ ધ્યાનથી સાંભળજો. એસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ, ડ્યુટેરોમાઇસેટિસ. આ વર્ગોની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં પ્રથમ વર્ગ છે મિત્રો ફાઇકોમાઇસેટિસ. એને અલ્ગલ ફંગાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંથી પ્રશ્ન આવે છે મિત્રો, ધ્યાન રાખશો કે અલ્ગલ ફંગાઈ એટલે ફાઇકોમાઇસેટિસ, અલ્ગલ ફંગાઈ. સ્થાનની વાત કરીએ તો પાણીમાં ભીની જગ્યાઓ પર સડતા લાકડા તથા વનસ્પતિઓ પર પરોપજીવી તરીકે જોવા મળે. પ્રશ્ન છે કે ફાઇકોમાઇસેટિસ ક્યાં જોવા મળશે? તો એ ફાઇકોમાઇસેટિસ પાણીમાં ભીની જગ્યાઓ પર સડતા લાકડા. તો મિત્રો આનું અલ્ગલ ફંગાઈ, આલ્ગે એટલે તો લીલ થાય, તો એવું નામ કેમ પડ્યું હશે? તો ખાસ કરીને પાણી અને ભીની જગ્યા છે એટલે લીલના જેવું છે, સામ્ય છે, એટલા માટે મિત્રો એનું નામ અહીં પડેલું છે અલ્ગલ ફંગાઈ. આગળ વધીએ તો એના સ્થાન યાદ રાખશો. કવકજાળ પડદાવિહીન અને બહુકોષ કેન્દ્રીય. આપણે કવકજાળ અને કવકસૂત્રો શું છે તે મિત્રો જોયું આપણે. તો એમાં પડદાવિહીન, અહીંયા આકૃતિ દોરી હતી તો એમાં તમને ખ્યાલ હશે પડદાયુક્ત અને પડદાવિહીન. તો અહીંયા કવકજાળ જે છે એ પડદાવિહીન છે મિત્રો, યાદ રાખજો. ઉદાહરણની વાત કરીએ, મ્યુકર, રાઇઝોપસ, જેને આપણે બ્રેડ મોલ્ડ પણ કહીએ છીએ. પ્રશ્ન બની ગયો અહીંથી. ઉદાહરણો ખાસ ધ્યાન રાખશો, ઉદાહરણ પરથી ઘણા બધા પ્રશ્નો આવશે. આલ્બ્યુગો, જે રાઈ પર થતી પરોપજીવી ફૂગ છે. તો અહીં 2 પ્રશ્ન સરસ મજાના બની ગયા કે રાઈ પર થતી પરોપજીવી ફૂગ તો અલ્બ્યુગો, બ્રેડ મોલ્ડ તરીકે પણ ઓળખાય રાઇઝોપસ, અથવા તો શું કરે મિત્રો અહીંયા કે 3 ઉદાહરણ આપશે ફાઇકોમાઇસેટિસના અને ચોથું આપશે કોઈક અલગ વર્ગનું. તો તમારે એમાંથી અસંગત અલગ તારવવાનું આવી શકે. અસંગત પણ આવી શકે અથવા સંગત અલગ તારવો પણ આવી શકે. તો આ થઈ વાત શાની? ફાઇકોમાઇસેટિસ, આલ્ગલ ફંગાઈ, આ વર્ગની વાત થઈ. આગળ વધીએ બીજા નંબર પર એસ્કોમાઇસેટિસ, જેને આપણે સેક ફંગાઈ પણ કહીશું. નામનો અહીંયા મતલબ છે કોથળીમય ફૂગ. કોથળીમય, સેક એટલે કોથળી, કોથળી જેવી રચના, ફુગ્ગા જેવી રચના છે, બલૂન જેવી. કોથળીમય ફૂગ અને ખાસ કરીને છાણ, મળ વગેરે પર જીવન ગુજારે છે. છાણ, મળ વગેરે પર એ ખાસ કરીને જોવા મળશે. અહીંથી પણ પ્રશ્ન થઈ ગયો કે કોથળીમય ફૂગ, એનું સ્થાન સેક ફંગાઈ, એસ્કોમાઇસેટિસ. તો યાદ રાખજો મિત્રો. આગળ વધીએ. હવે એનું જે કવકજાળ છે એ શાખિત અને પડદાવાળા છે. અહીંયા પડદાવિહીન હતા, અહીં કેવા છે? શાખિત છે અને પડદાયુક્ત છે. ઘણા બધા ઉદાહરણો છે અહીં સરસ મજાના. એસ્પરજીલસ, ક્લેવિસેપ્સ, ન્યુરોસ્પોરા. એમાં આ ન્યુરોસ્પોરાની જો વાત કરીએ તો જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ઉપયોગી છે. કઈ મિત્રો? ન્યુરોસ્પોરા. અહીંથી પ્રશ્ન બની શકે છે કે ન્યુરોસ્પોરા જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં. તો સરસ પ્રશ્ન છે. મોરેલ્સ, બફલ્સ, મોરેલ્સ કાળા રંગ અને પીળા રંગના જે આના ઘણા સભ્યો જે છે મોરેલ્સ અને બફલ્સ, એ ખાવા લાયક, ફરી પાછો ફૂગ ખાવા લાયક, તો કે હા ફૂગ ખાવા લાયક આ સભ્યો છે. પેનિસિલિયમ નોટેટમ, તમે નામ સાંભળ્યું છે પેનિસિલિન એન્ટીબાયોટિકનું. પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગ, અને એમાંથી જે એન્ટીબાયોટિક ઔષધ મળી એ પેનિસિલિન. એ પેનિસિલિનની વાત કરીએ મિત્રો તો તમને ખ્યાલ છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે સૌપ્રથમ એનું સંશોધન કર્યું હતું.
અને એમણે જોયું હતું, એમણે શું નોંધ્યું હતું કે જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાનો એ નાશ કરે છે, એન્ટીબાયોટિક છે. કઈ ફૂગ? નામ યાદ રાખજો, પેનિસિલિયમ નોટેટમ, અને એમાંથી મેળવેલી જે એન્ટીબાયોટિક છે એનું નામ છે પેનિસિલિન. અને શું કરે છે તો કે એ પેનિસિલિન એન્ટીબાયોટિક મોટેભાગે ગ્રામ પોઝિટિવ જે બેક્ટેરિયા છે એ પોઝિટિવ બેક્ટેરિયાનો નાશ કરે છે. આવું કોણે નોંધ્યું? એલેક્ઝાન્ડર ફ્લેમિંગે નોંધ્યું, અને આ કાર્ય માટે, આ સંશોધન માટે એમને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું. તો ઘણા બધા પ્રશ્નો અહીંથી મળે છે. સરસ મજાનું ગ્રુપ છે એસ્કોમાઇસેટિસ સેક ફંગાઈ. મિત્રો આગળ વધીએ આપણે. બેસિડિયોમાઇસેટિસ ક્લબ ફંગાઈ અથવા બ્રેકેટ ફૂગ, બ્રેકેટ ફંગાઈ પણ આપણે એને કહીશું. પફબોલ્સ પણ કહેવાય છે. આ બધા નામો યાદ રાખજો, અહીંથી ઘણા બધા MCQ બની શકે. આપણે આના પછી આગળ MCQ પણ જોઈશું. ખાસ કરીને જમીનમાં સડતા લાકડા પર, વૃક્ષોના થડ પર એ જોવા મળશે. સ્થાન આધારિત પણ પ્રશ્નો આવે. તમે અહીં જોયું હતું, એસ્કોમાં જોયું હતું કે છાણ, મળ વગેરે પર એ જીવન ગુજારે છે. અહીં જોયું કે જમીન, સડતા લાકડા, વૃક્ષના થડ વગેરે પર એનું જીવન ગુજારે છે. કવકજાળ કેવી છે? શાખિત અને પડદાયુક્ત. તો કવકજાળમાં અહીં સમાનતા દેખાય છે. અહીં પણ શાખિત અને પડદાયુક્ત એ હતી. આગળ વધીએ. અગેરિકસ તમે નામ તો ન સાંભળ્યું પણ મશરૂમ નામ તરત સાંભળ્યું હશે એટલે યાદ રાખજો. અગેરિકસ એ મશરૂમ છે. યુસ્ટિલાગો જે ફૂગજન્ય રોગ, અંગારીઓ અને પક્ષીનિયા નામની ફૂગ છે, આ બંને યાદ રાખજો. ગેરુ અને અંગારીઓ એ ધાન્ય પર ખાસ કરીને જે રોગ કરે છે, ફૂગજન્ય રોગ, એને માટે જવાબદાર છે. ઘઉંમાં ખાસ હોય છે, ધાન્યમાં એ નુકસાન કરે છે, તો એ રોગ માટે જવાબદાર છે. મિત્રો યાદ રાખજો આ પક્ષીનિયા અને યુસ્ટિલાગો. અહીંથી પણ ઘણા બધા પ્રશ્નો મિત્રો આવી શકે છે. તો ખાસ બેસિડિયોમાઇસેટિસ એટલે કે ક્લબ ફંગાઈ. આપણે આગળ વધીએ મિત્રો. ડ્યુટેરોમાઇસેટિસ ચોથા વર્ગની વાત કરું છું. ડ્યુટેરોમાઇસેટિસ અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી છે. ફંગી ઇમ્પરફેક્ટી અપૂર્ણ ફૂગ. મિત્રો કેવું છે? અપૂર્ણ છે. તો અહીં પણ પ્રશ્ન બની ગયો. લિંગી પ્રજનનનો અભાવ ખૂબ અગત્યની વાત છે. કેવું છે? લિંગી પ્રજનનનો એમાં અભાવ છે, અથવા જેમાં નથી શોધાયું તેને આ વર્ગમાં મૂકી છે. એટલે અહીં અલિંગી પ્રજનન, વાનસ્પતિક પ્રજનન જોવા મળશે, પણ લિંગી પ્રજનનનો અભાવ છે. જ્યારે પ્રજનન સ્વરૂપો શોધાયા ત્યારે એમને એસ્કો અથવા બેસિડિયોમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ આની વાત કરીએ, કવકજાળની વાત કરીએ તો શાખિત અને પડદાયુક્ત એની કવકજાળ છે. મિત્રો યાદ રાખજો. ઓળખાણ શું યાદ રાખવાની છે? અહીં લિંગી પ્રજનનનો અભાવ છે. ઓકે, તો જ્યારે પ્રજનન સ્વરૂપો શોધાયા ત્યારે એસ્કો અથવા બેસિડિયોમાં એને મૂકી દેવામાં આવ્યા. એનો મતલબ કે ડ્યુટેરોમાં અલિંગી પ્રજનન, વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. આગળ વાત કરીએ, એના ઉદાહરણો જોઈએ. ઓલ્ટનેરિયા, કોલીટ્રોટાઇકમ અને ટ્રાઇકોડમાં. ઉદાહરણો પણ યાદ રાખજો. ઉદાહરણો પરથી પણ અહીં પ્રશ્ન આવી શકે છે. પ્રશ્ન અપૂર્ણ ફૂગ તરીકે કોણ જાણીતું છે? કયા સભ્યો? તો ડ્યુટેરોમાઇસેટિસ. તો મિત્રો આ સરસ મજાનું વર્ગીકરણ ફૂગનું થઈ ગયું. આપણે એને 4 વર્ગમાં વહેંચી દીધી. ફાઇકોમાઇસેટિસ, એસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ, ડ્યુટેરોમાઇસેટિસ. અને એની પ્રાથમિક ઓળખાણ યાદ રાખજો. આલ્ગલ ફંગાઈ, સેક ફંગાઈ, ક્લબ ફંગાઈ અને ફંગાઈ ઇમ્પરફેક્ટી. તો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈને લખી દેવું. મિત્રો હવે કેટલાક MCQ આપણે લઈએ, તો સૌ ધ્યાન આપશો. અહીં પહેલો ક્વેશ્ચન છે, ફંગસ સેલ્યુલોઝ એટલે ખાલી જગ્યા. ફંગસ સેલ્યુલોઝ શબ્દ આવી ગયો છે. થોડો વાર પહેલાં જ આપણે મિત્રો એની ચર્ચા કરી છે, યાદ કરજો. એના ઓપ્શન્સ જોઈ લઈએ પહેલાં. ક્યુટીન, કાઇટીન, શ્યુબેરિન, હેમિસેલ્યુલોઝ. મિત્રો
ફૂગની કોષ દિવાલ વિશે વાત કરી હતી, યાદ કરજો. તો ફૂગની કોષ દિવાલ જે છે એ ફંગસ સેલ્યુલોઝની બનેલી છે એવું કીધું હતું. અને ફંગસ સેલ્યુલોઝ જેને આપણે કાઇટિન પણ કહીશું, ફંગસ સેલ્યુલોઝની કોષ દિવાલ. તો સરસ મજાનો પ્રશ્ન છે. ફરીથી કહું છું, જો થિયરી કન્સેપ્ટ અહીંયા તમારો બરાબર હશે, જો વાંચન હશે, તો જ તમે આવા પ્રશ્નોના જવાબ અહીં આપી શકશો, નહીંતર નહીં અપાય. તો કાઇટિન એટલે કે ફંગસ સેલ્યુલોઝ જે ફૂગની કોષ દિવાલમાં હોય છે. આગળ વધીએ. વિટેકરની બહુકોષીય અને વિઘટક સૃષ્ટિ એટલે તો સૌથી પહેલાં અગત્યનો શબ્દ વિટેકર RH વિટેકરના વર્ગીકરણની વાત છે. બહુકોષીય અને વિઘટક, ખાસ શબ્દ કયો છે અહીં? વિઘટન કરનાર. વિઘટક અત્યારે આપણે જોઈ ગયા છે કે એ વિઘટન પ્રક્રિયા સાથે ફૂગ સંકળાય છે. તો અહીં મોનેરા ઓપ્શન છે, પ્રોટિસ્ટા છે, ફૂગ છે, બેક્ટેરિયા છે. તો તરત જ આપણે આન્સર અહીં મળી જાય છે કે ફૂગ. પ્રશ્ન ફરીથી, તો વિટેકરની બહુકોષીય અને વિઘટક સૃષ્ટિ. તો શબ્દ જે અગત્યનો છે એ અહીં વિઘટક છે. વિઘટક તરીકે કાર્ય કોણ કરે છે અહીં? ફૂગ. તો કેટલાક મોનેરા બેક્ટેરિયા પણ કરે છે, પણ બહુકોષીયની વાત આવી એટલે અગત્યનો બીજો શબ્દ કયો થયો? બહુકોષીય. તો મિત્રો ખૂબ અગત્યનું છે, શબ્દને પકડજો, નહીંતર ગૂંચવી શકે. હે વિટેકરની વિઘટનમાં તો બેક્ટેરિયા મોનેરા પણ કેટલાક હેલ્પ કરતા હોય છે. ઓકે, તો અહીં બહુકોષીય વિઘટક સૃષ્ટિમાં ફૂગનો સમાવેશ થાય છે. આગળ વધીએ પ્રશ્નમાં. કઈ ફૂગને ક્લબ ફંગી કહે છે? ક્લબ ફંગાઈ કહે છે. મેં તમને જ્યારે એનું વર્ગીકરણ સમજાવ્યું ત્યારે જ મેં કીધું હતું કે આ ઉપરથી ઘણા બધા પ્રશ્નો મિત્રો અહીં બને છે. તો ક્લબ ફંગસ, તો ઓપ્શન્સ જોઈ લઈએ. એસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ, ડ્યુટેરોમાઇસેટિસ અને ઝાયગોમાઇસેટિસ. તો તરત જ યાદ આવી જવું જોઈએ કે આપણે બેસિડિયોમાઇસેટિસ જે છે એને આપણે ક્લબ ફંગાઈ કીધા હતા. ઊંધો પ્રશ્ન પણ અહીંયાથી એક બીજો પ્રશ્ન બની શકે છે મિત્રો. આગળ વધીએ. નીચેનામાંથી કઈ ફૂગ ખાદ્ય છે? જો આ પણ ચર્ચા થઈ હતી. અગત્યનો શબ્દ એડિબલ ફંગસ. ફૂગ ખાદ્ય છે. ઓપ્શન્સ ચેક કરીએ એટલે યાદ આવશે. પેનિસિલિયમ એ તો ઔષધીય હતી, એન્ટીબાયોટિક હતું. મ્યુકર અહીં મ્યુકર શબ્દ આવશે. અગેરિકસ, રાઇઝોપસ. તો અગેરિકસ પર આપણું ધ્યાન અટકે છે કારણ કે મશરૂમ જે છે ખાદ્ય, એનું નામ અગેરિકસ છે. એટલે તરત જ યાદ આવવું જોઈએ કે અગેરિકસ એ ખાદ્ય ફૂગ તે મશરૂમ છે. અને તરત જ ક્લિક થાય, પણ ક્યારે? જો થિયરીનું વાંચન બરાબર હોય ત્યારે. તો યાદ રાખજો, ખાદ્ય ફૂગ અગેરિકસ. આગળ વધું છું. જનીન શાસ્ત્રના પ્રયોગ માટે કઈ ફૂગનો ઉપયોગ થાય છે? મિત્રો આ પણ ચર્ચા થઈ આપણી. જનીન શાસ્ત્રના પ્રાયોગિક સંશોધનની વાત કરી તો મેં તમને ત્યારે વાત કરી હતી ન્યુરોસ્પોરા. છતાં પણ બધા ઓપ્શન ચેક કરી લઈએ. રાઇઝોપસ, મ્યુકર, ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા. તો તરત જ આપણું ધ્યાન જાય અહીં કે ન્યુરોસ્પોરાનો જે ઉપયોગ છે એ અહીં સંશોધન માટે, જનીનશાસ્ત્રની અંદર પ્રયોગ માટે એનો ઉપયોગ થાય છે મિત્રો. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. આલ્ગલ ફંગાઈનો સમાવેશ ખાલી જગ્યામાં થાય છે. આપણે ઉપર ક્લબ ફંગાઈ આવ્યું, હવે પ્રશ્ન ફરીથી આવ્યો અહીંયા આલ્ગલ ફંગાઈ. તો મેં તમને વાત કરી હતી શરૂઆતમાં કે એમાં પાણી સાથે સંકળાય એટલે આલ્ગલ શબ્દ. આલ્ગલ તો લીલ માટેનો શબ્દ છે, આલ્ગી તો એની સાથે સંકળાય કારણ કે પાણી અને ભીની જમીન ઉપર ભીની જગ્યાએ જોવા મળે છે માટે નામ આપ્યું હતું એલ્ગલ ફંગાઈ. તો એના ઓપ્શન્સને યાદ કરજો. એસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ, ફાઇકોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ. એટલે પહેલું જ હતું યાદ કરજો ફાઇકોમાઇસેટિસ. પણ ક્યારે આવડે જો ધ્યાન આપ્યું હોય તો. ફાઇકોમાઇસેટિસ જે છે એ અલ્ગલ ફંગાઈ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. બ્રેડ મોલ્ડ તરીકે જાણીતી ફૂગ કઈ છે? મિત્રો બ્રેડ મોલ્ડ આ પણ ચર્ચા થઈ છે. મેં તમને વાત કરી હતી કે ઉદાહરણો પરથી ઘણા બધા MCQ બની શકે. તો બ્રેડ મોલ્ડ તરીકે અગેરિકસ
રાઇઝોપસ, પેનિસિલિયમ, મ્યુકર. પેનિસિલિયમ તો એન્ટીબાયોટિક વાત હતી, એગેરિકસ મશરૂમની વાત હતી. તરત જ આપણું ધ્યાન છે મ્યુકર નથી આવતું. બ્રેડ મોલ્ડ જે છે, જે આપણે રાઇઝોપસમાં વાત આવે છે, રાઇઝોપસ જે છે એ બ્રેડ મોલ્ડ તરીકે જાણીતી ફૂગ છે. અહીંથી ઊંધો પ્રશ્ન પૂછે કે રાઇઝોપસની ઓળખાણ શું? તો કે બ્રેડ મોલ્ડ તરીકે જાણીતી છે. આગળ વધીએ. ફૂગનું વર્ગીકરણ શાના પર આધારિત છે? મિત્રો, આપણે ફૂગનું વર્ગીકરણ જોયું, વર્ગીકરણ કર્યું, એના 4 વર્ગો જોયા જુદા જુદા, એની વૈવિધ્ય જોયું, પણ પ્રશ્ન એ છે કે એ વર્ગીકરણ શાને આધારે કરવામાં આવ્યું? તો મેં તમને કેટલીક પ્રજનનની પદ્ધતિઓ અહીં લખી હતી અને એના પ્રજનનની વાત કરી હતી. વર્ગની ચર્ચા દરમિયાન પણ મેં તમને કીધું હતું કે અલિંગી પ્રજનન, વાનસ્પતિક પ્રજનન, લિંગી પ્રજનન જેવી વાત હતી. તો ખાસ જે છે મિત્રો, ફૂગનું વર્ગીકરણ એ એના લિંગી પ્રજનન ઉપર આધારિત છે. ખાસ કરીને એ વર્ગીકરણ પ્રજનનની પદ્ધતિ પર, લિંગી પ્રજનનની ઉપર આધાર રાખે છે. તો મિત્રો, તમે જો અહીંયાથી ઘણા બધા પ્રશ્નો, આજે 8 પ્રશ્નો થયા, એમાંથી બીજા 8 પ્રશ્નો બની શકે છે, પણ આવા પ્રશ્નોના તમે આન્સર ક્યારે આપી શકો? જ્યારે તમારો થિયરીનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોય ત્યારે. તો મિત્રો, આનો સ્ક્રીનશોટ લઈને લખી લેવું.